મિની અંબાજી તરીકે ઓળખાય છે. ગબ્બરના દર્શન કરો કે અહીંના દર્શન કરો એ એક જ સ્વરૂપ છે. હા, હું તો ચાલતા પણ આવેલી છું. મને અહીંયા ખૂબ જ શ્રદ્ધા છે. અહીંયા જાગતી જ્યોત માતાજીની છે. અંબાજી જઈને જેટલો આનંદ મળે છે એટલો જ આનંદ મને અહીંયા મળે છે. અંબાજી ના જઈ શકો ને તો આ એક અંબાજી ના જઈ શકો તો અહીંયા મિની અંબાજી જે પણ શ્રદ્ધાથી માનતા મને આપણું કામ થઈ જ જાય. મિત્રો આજે આપણે એક એવા ધાર્મિક સ્થળના મિત્રો દર્શન કરાવવા માટે આવ્યા છીએ જ્યાં મિત્રો એવું કહેવાય છે કે જ્યોતિ સ્વરૂપે માં આદ્યશક્તિ માં અંબાજી હાજરા હાજુર બિરાજમાન છે. મિત્રો એવું કહેવાય છે કે માં અંબાજીની સાચા હૃદયના ભાવથી સાચી શ્રદ્ધાથી કોઈ ભક્ત અહીંયા પૂનમ ભરે છે તો તે ભક્તની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. અને એવા ઘણા માં અંબાજીના ભક્તો છે કે જેમની મનોકામનાઓ માં અંબાજીએ પૂર્ણ કરી છે. અને એવા ઘણા ભક્તો છે માં અંબાજીના કે માં અંબાજીએ તેમને ધાર્યા કામ પૂર્ણ કર્યા છે અને તેમના દુઃખ દર્દ પણ દૂર થયા છે. અને મિત્રો એના આજુબાજુના સ્થાનિકો મિત્રો જેને એના મિની અંબાજી તરીકેનું ઓળખે છે મિત્રો. અને એ મિત્રો મિની અંબાજી તરીકે આ ધામને મિત્રો ઓળખવામાં આવે છે. મિત્રો માં આદ્યશક્તિ માં અંબાજીના નાના મોટા દેશ વિદેશમાં ઘણા મિત્રો મંદિરો આવેલા છે મિત્રો. જેમાં 51 શક્તિપીઠોમાં જેમનું સ્થાન છે એવું આરાસુરી માં અંબાજીનું, જેને મિત્રો મોટા અંબાજી તરીકે ઓળખાય છે. જે મોટા અંબાજી તરીકે ઓળખાય છે તે મિત્રો અંબાજી ધામ. અને મિત્રો એવા ગુજરાતની અંદર માં અંબાજીના માં આદ્યશક્તિ અંબાના ઘણા મંદિરો આવેલા છે જેને મિત્રો મિની અંબાજી તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાંનું મિત્રો એક ધામ આજે આપણે દર્શન કરાવીશું જે મિત્રો ગાંધીનગર જિલ્લામાં આવેલું છે જેને મિત્રો મિની અંબાજી તરીકે ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે આ ગામનું નામ પણ અંબાજી માતાજીના નામ ઉપર જ રાખવામાં આવેલું છે. અને અંબાજી માતાજીની અખંડ જ્યોત જે 365 દિવસ અખંડ જ્યોત ઝળહળી રહી છે. અને બાજુમાં મિત્રો બહુ સરસ વાવ આવેલી છે. આ વાવના કિનારે અંબાજી માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે. તો મિત્રો વિડીયોમાં તમે જોડાયેલા રહેજો. આજે મિત્રો આપણે મિની અંબાજી તરીકે ઓળખાતા જ્યાં જ્યોતિ સ્વરૂપે માં આદ્યશક્તિ અંબાજી હાજરા હાજુર બિરાજમાન છે આપણે ઘરે બેઠા માં આદ્યશક્તિ અંબાજી માના દર્શન કરાવશું અને એમના ઇતિહાસ વિશે એના ટ્રસ્ટીઓ, પૂજારી બાપા, સ્થાનિક લોકો જોડેથી જે કઈ માહિતી મિત્રો અમને મળશે તે આપને જણાવશું. તો વિડીયોમાં તમે મિત્રો જોડાયેલા રહેજો. અને હજી સુધી જો મિત્રો તમે વિડીયોને લાઈક ના કર્યું હોય તો વિડીયોને પણ લાઈક કરી દેજો. અને મિત્રો જો તમને આવા ધાર્મિક સ્થળોના વિડીયો પસંદ હોય તો અમારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આપણે આવા ધાર્મિક સ્થળોના વિડીયો મિત્રો અવનવા જોવા મળતા રહેશે. આપણે અંબાજી માતાજીના જે મિની અંબાજી તરીકે ઓળખાય છે જ્યાં જ્યોતિ સ્વરૂપે માં આદ્યશક્તિ અંબાજી હાજરા હાજુર બિરાજમાન છે એવા અંબાજી માતાજીના આપણે દર્શન કરાવ્યા. અને મિત્રો એના પૂજારી બાપા છે તેમની જોડે પણ આપણે માતાજીના મંદિર વિશે થોડું જાણીએ, માતાજીના ઇતિહાસ વિશે પણ એમને જે કઈ માહિતી છે તે આપને જણાવશે. તો જય અંબે પૂજારી બાપા. જય અંબે. સૌપ્રથમ તો અમારા દર્શક મિત્રોને આપનું નામ જણાવો અને પછી આ અંબાજી માતા જે જ્યોતિ સ્વરૂપે હાજરા હાજુર બિરાજમાન છે જેને મિની અંબાજી તરીકે પણ કહેવામાં આવે છે, આજુબાજુના સ્થાનિકો કહે છે. તો તેમના ઇતિહાસ વિશે પણ જે કંઈ આપણે થોડી માહિતી હોય તે અમારા દર્શક મિત્રો જણાવો. હું રાજુભાઈ રાવલ, અંબાજી માતાના પૂજારી, અંબાપુર ગામ વિશે જે માતાજીનો ઇતિહાસ છે જેટલું જાણું છું એટલું હું જણાવું છું. બરાબર. અહીંના મહેમદાબાદ ગામના લલ્લુરામ દાદા મહારાજ હતા. એ દર પૂનમે માં અંબાજી ગબ્બરને ત્યાં જતા દર્શનાથી
ત્યાંથી દર્શન કરીને આવતા અને અહીંયા ગામવાસો રાત્રે ગામવાસી રોકાતા અને ત્યાં રોકાણ અહીંયા કરતા, અહીંયા સત્સંગ સત્સંગ ભજન કરતા, રાત્રિ રોકાણ દરમિયાન ભજન કીર્તન કરી અને દરેક ભાવ વ્યક્તિનું નિત્યક્રમ કરતા. હા, બરાબર. માતાજીની ત્યાંથી લઈ અને અહીંયાથી ગબ્બર જતે આવતી વખતે એ લોકો અહીંયા રોકાઈ અને તે રીતે જણાવું કે માતાજીની આસ્થા એટલી છે કે ધન્ય ભક્તિભાવ ભક્તોજનો દરેક ભાવિ ભક્તો જે આવે દર્શનનો લાભ લઈ અને ધન્ય બની જાય છે. એ જ રીતે માતાજી આવ્યા એની વિશે હું તમને બે શબ્દ જણાવું. જે લરુલામ દાદા હતા તે અહીંયા આવી અને જતા દર પૂનમે રાતવાસો કરી અને ચાલતા મુસાફરી કરતા વટે માર્ગોએ. તે અહીંયાથી જતા અને ગબ્બર ઉપર જતા આવતા એમને ગબ્બરનો રસ્તો નહીં મળ્યો. એ જ રીતે રસ્તો ભૂલી ગયા તો માતાજીએ આદિવાસીનું સ્વરૂપ લઈ અને એને ગબ્બરના ઉપર ગોખમાં લઈ ગયા અને એ જ રીતે એમને હાજી કરી એક સંકલ્પ કર્યો. એ સંકલ્પ રીતે જ હું એમને કીધું કે હું તારી સાથે આવીશ અને જ્યોત પ્રગટાવીને આપી એ જ્યોત ગામ પર ના લઈ જાય, એમના ગામ ઉપર લઈ જવાની હતી. પણ એમને વચ્ચે માતાજીને કીધું કે જો તું કઈ બેસીશ કઈ રોકાઈશ, જ્યાં તમે રોકાશો અને બેસી જશો ત્યાં મારું સ્થાન થઈ જશે, બિરાજમાન થઈ જઈશ. એ જ રીતે માતાજી અહીંયા આવ્યા અને અહીંયા દાદા બેઠા હતા. એટલે તે હાલતા અંબાજી થી જ્યોત લઈને આરાસોર થી નીકળ્યા અને પછી આ ગાંધીનગર જિલ્લાના અંબાપુર ગામની અંદર રાત્રે રોકાણ કર્યું. અંબાપુર ગામે આવતા ને જતા, અહીંયાથી જતા આવતા. દર પૂનમે અહીંયાથી જતા ને આવતા. એ જ રીતે માતાજી આદિવાસી સ્વરૂપે લઈ અને એમને જ્યોત પ્રગટ કરી આપી. એ જ્યોત કાપી અને એમને કીધું કે કઈ પણ જગ્યાએ બેસીશ રોકાઈ ત્યાં મારું સ્થાપન થઈ જશે. બરાબર. ચાલતા ત્યાંથી નીકળ્યા એટલે અહીંયા એમને માતાજીને અહીંયા ગામવાસીના જે મુખિયા પેલા મુખિયા એટલે મુખિયાઓ લોકોને 5 જણાને સપનામાં આપ્યું કે માતાજીનું અહીંયા બિરાજમાન છે. એક જ જેવું 5 વ્યક્તિઓને સપનું આવ્યું. 5 વ્યક્તિની એક જ સપનું આવ્યું. એ સપનામાં આવીને કીધું હતું કે અહીંયા મારું પ્રસ્થાન થઈ રહ્યું છે, આગમન. તે મારું સ્વાગત તમે ઢોલ નગારા સાથે કરો. વાજતે ગાતે માતાજીને આગમન કરાયું, એમનું વધામણા કર્યા અને દાદાને અહીંયા લાવ્યા. દાદા અહીંયા બેઠા હતા અને પછી કઈક એવું રહી ગયું કે દાદા અહીંયાથી કઈક નીકળતા હતા અને એમને પાછળ જોવાની ના પાડી હતી. તો પણ એમને એવું સંકલ્પ, એમના અંદર આત્માને એવું સંકલ્પ થયો કે હું કઈક ભૂલી ગયો છું. એટલે માતાજી ત્યાંના ત્યાં જ પછી અહીંયા સ્થાપિત થઈ ગયા. અહીંયા માતાજી બિરાજમાન થયા. ત્યારથી માતાજી અહીંયા બિરાજમાન છે. અહીંયા જ્યોતિ સ્વરૂપે ઓળખાય. અને બાપુ અહીંયા મિની અંબાજી તરીકે પણ અંબાપુર ગામનું મિની અંબાજી તરીકે ઓળખાય છે. નહીં કહી શકતો પણ મિની અંબાજી અંબાપુર ગામ તરફથી મિની અંબાજી કહેવાય. ગબ્બરના દર્શન કરો કે અહીંના દર્શન કરો, એ એક જ સ્વરૂપે છે. અને આપણે અહીંયા જે માતાજીની જે સ્થાપના કેટલા વર્ષ પહેલા થઈ હશે? માતાજીની સ્થાપના થયા 152 વર્ષ પૂરા થયા. 152 ગઈ વૈશાખ મહિનાની 5મ ના દિવસે આ પ્રાણ પ્રતિષ્ઠા દિવસ હશે ને? પ્રાણ પ્રતિષ્ઠા થઈ એની તારીખ. બરાબર. અને અહીંયા માતાજીનો કોઈ એવો અવસર તહેવાર કે જે માતાજીનો તહેવાર અમારે આસો મહિનાની 14 આવે. આસો મહિનાની 14 સુદના દિવસે અમારે ખૂબ મોટી મહત્વતા છે. ગામમાં ગરબા આવે છે અને લોકો ભાવિક ભક્તો ઘણા બધા દર્શનાર્થે આવે છે અને 24 થી 35-40 કલાક મંદિર ખુલ્લું રહેશે. અને ગરબાના દિવસે આપણે અહીંયા દર પૂનમ ના દિવસે ભાવિક ભક્તો દર પૂનમ ના દિવસે આવે છે. તો દાદા અમારે દર્શક મિત્રોને એ પણ જણાવી દો, જો કોઈ ભાવિક ભક્તોને માં આદ્યશક્તિ અંબાજીના દર્શન અર્થે અહીંયા આવવું હોય તો ક્યાંથી આવવું અને આ ક્યાં આવેલું મંદિર છે, કયા જિલ્લામાં ક્યાંથી અવાય તે પણ એક્ઝેક્ટ લોકેશન માણસ વટે માર્ગ હોય કે આવતો હોય દર્શનાર્થી આવતા હોય
તો ગાંધીનગર જિલ્લાની અંદર અંબાપુર ગામ છે. ગામ અંબાપુર કોબાથી 3 કિલોમીટર, અડાલજથી 3 કિલોમીટર, ગાંધીનગરથી 8 કિલોમીટરના અંતરે ગામ અંબાપુર આવેલું છે. કોઈ પણ દર્શનાર્થી આવવું હોય તો દર્શન કરી એનો લાભ લઈ શકે છે. એના ખૂબ ખૂબ આભાર બાપુ આપનો. અમારે ખૂબ સરસ અમારા દર્શક મિત્રોને માહિતી આપી. તો બોલીએ શ્રી અંબે માત કી જય. મિત્રો, આ ગાંધીનગર જિલ્લાના અંબાપુર ગામની અંદર માં આદ્યશક્તિ માં અંબાજીનું જે મિત્રો મિની અંબાજી કહેવાય છે, જેને આજુબાજુના સ્થાનિકો મિની અંબાજી તરીકે મિત્રો ઓળખે છે, તે અંબાપુર ગામની અંદર મિત્રો માં અંબાજીનું બહુ સરસ મિત્રો મંદિર આવેલું છે. અને મિત્રો આ મંદિરની બાજુમાં બહુ સરસ મિત્રો પૌરાણિક વાવ પણ આવેલી છે. જે મિત્રો વાવનો આપણે અલગથી વિડીયો બનાવીશું, તેની અંદર આપણે આ વાવ વિશે પણ માહિતી આપશું અને વાવ પણ મિત્રો આપણે બતાવશું. બહુ સરસ મિત્રો પૌરાણિક વાવ છે. અને મિત્રો માં આદ્યશક્તિ માં અંબાજીનું બહુ સરસ મિત્રો મંદિર આવેલું છે. બહુ ભવ્ય મંદિર છે, બહુ સરસ ખુલ્લી જગ્યા છે. અને દૂર દૂરથી મિત્રો યાત્રાળુઓ, શ્રદ્ધાળુઓ માં અંબાજીના દર્શન કરવા માટે મિત્રો અહીંયા આવે છે. અને પૂનમના દિવસે પણ મિત્રો પૂજારી બાપાના જણાવ્યા મુજબ ઘણા ભાવિક ભક્તો દૂર દૂરથી આવે છે. કોઈ ધજા લઈને આવે છે, તો કોઈ પગપાળા આવતા હોય છે. મિત્રો આપણે અહીંયા ભાવિક ભક્તો આવેલા છે માં અંબાજીના દર્શન કરવા માટે. બોલો શ્રી અંબે માત કી જય. હું ચાંદખેડા થી આવું છું. મારે અહીંયા આવતા લગભગ 20 મિનિટ 20-25 મિનિટ જેવું થાય છે. ચાલતા આવો છો કે ગાડીમાં? ના, ઘણી વાર તો હું ચાલતા પણ આવું છું. ચાલતા આવો છો? હા, હું તો ચાલતા પણ આવેલી છું. મને અહીંયા ખૂબ જ શ્રદ્ધા છે. અહીંયા જાગતી જ્યોત માતાજીની છે. અંબાજી જઈને જેટલો આનંદ મળે છે એટલો જ આનંદ મને અહીંયા મળે છે. અને મને ખૂબ જ અહીંયા શ્રદ્ધા છે. અને મને એટલો આનંદ, એટલું સારું લાગે છે. અને હું લોકોને બી કહું છું કે તમે અંબાજી ના જઈ શકો ને તો આ એક અંબાજી ના જઈ શકો તો અહીંયા મિની અંબાજી શક્તિ સ્વરૂપ તો એક જ છે. પણ ખરેખર અંબે માનો એનો બહુ મહિમા છે. અને મને બહુ જ શ્રદ્ધા છે અહીંયા. અને માની એ બધું પણ કામ પણ અહીંયા થઈ જાય છે. જે પણ આપણી શ્રદ્ધા હોય, જે પણ શ્રદ્ધાથી માનતા માની આપણું કામ થઈ જ જાય. જય અંબે. જય અંબે. જય. તો તમે પણ એકવાર માં અંબાજીના દર્શન કરવા માટે આ અંબાપુર ધામે, જ્યાં મિત્રો મિની અંબાજી તરીકે માં અંબાજીનું આ મંદિર કે ઓળખાય છે, જે આજુબાજુના સ્થાનિકો મિત્રો મિની અંબાજી તરીકે મિત્રો ઓળખે છે, ત્યાં જરૂરથી મિત્રો પધારજો. મિત્રો માં અંબાજીના દર્શન કરવા માટે અહીંયા આવવું હોય તો આપણે ગાંધીનગર થી 10 થી 12 કિલોમીટર આશરે થાય છે. બહુ સરસ મિત્રો મંદિર છે. અહીંયા આવી અને મિત્રો મનની શાંતિ મળે છે. બહુ સરસ ખુલ્લી જગ્યા છે, કુદરતી સૌંદર્ય છે, બાજુમાં બહુ સરસ વાવ છે. તો મિત્રો નાના બાળકોને પણ તમે લઈને આવશો તો પણ મજા આવશે. અને એક દિવસના મિત્રો તમે ક્યાંય પિકનિક માટે જવાનું વિચારતા હો તો આ મિની અંબાજી કહેવાતા અંબાપુર ગામે મિત્રો જરૂરથી અંબાજી માતાજીના દર્શન અર્થે પધારજો. તો મિત્રો મા અંબાના દર્શન પણ થઈ જશે અને તમારા એક દિવસની પિકનિક પણ થઈ જશે. તો મિત્રો હું આશા રાખું છું કે આજનો વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે. તો મિત્રો ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય અંબે, જય માતાજી, જય રામદેવ પીર મહારાજ, હર હર મહાદેવ.